નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 15 આંકડાશાસ્ત્રના વિદ્યાર્થીઓ લાસ્ટ સ્વાધ્યાયમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, લાસ્ટ સ્વાધ્યાયમાં આપણે કૂટ પ્રશ્ન રીતે જોશું આ સ્વાધ્યાયને પ્રશ્ન નંબર 1 થી કે 8 અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે 9 અને 9.25 આપ્યું છે. તેમાંથી 6 અવલોકનો ઓલરેડી આપ્યા જ છે, તો પૂછે છે બાકીના 2 અવલોકનો. તો 2 અવલોકનો વિદ્યાર્થીઓ આપણે ધારી લઈશું કે ધારો કે 2 અવલોકનો x તથા y છે. એટલે આપણી પાસે મૂળ અવલોકનો વિદ્યાર્થીઓ મળી જવાના આ રીતે, જે આગળ વધશે x y, અને આ તો સેમ જ 6 7 10 12 12 13, એટલે 2 ને 2 4 ને 2 6 ને 2 8, આ તમારા 8 અવલોકનો થશે. એમાંથી વિદ્યાર્થીઓ તમને મધ્યક આપ્યો છે આયરો 9, અને વિચરણ છે જે 9.25 છે. વિદ્યાર્થીઓ, આપણે મધ્યકથી સ્ટાર્ટ કરીએ, જે છે સિગ્મા xi અપોન n. અહીં 9 આવશે, અને આ બધાના અવલોકનોનો સરવાળો x પ્લસ વાય 6 પ્લસ 7 પ્લસ 10 12 12 13, અને છેદમાં છે વિદ્યાર્થીઓ 8. 8 અને 9 અહીંયા 72 થઈ જશે, અને આનું ટોટલ આવી જશે તમને 60. એટલે 8 9 72, એક્સ પ્લસ વાય વત્તા 60, એટલે એક્સ પ્લસ વાય બરાબર 72 માઇનસ 60, ઇટ મીન્સ 12. અહીંથી આપણે વિદ્યાર્થીઓ એક ડેટા સેપરેટ કરી દઈએ, એટલે 12 માઇનસ એક્સ, જેને સમીકરણ નંબર 1 થી હું ઉલ્લેખ કરું છું. હવે સૂત્ર લાગે છે વિચરણનું, જેમાં વિચરણ છે સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ સિગ્મા xi બાય n ધી હોલ સ્ક્વેર. અંડરરૂટ નથી લખતા આપણે. વિચરણ છે 9.25. સિગ્મા xi સ્ક્વેર અનનોન, n છે વિદ્યાર્થીઓ તમારા 8, અને આ છે મધ્યકનો વર્ગ, અને આનું સોલ્યુશન આવશે 9.25 સિગ્મા xi સ્ક્વેર ભાગ્યા 8, અને જે x બાર છે, જે મધ્યક તમારો 9 નો વર્ગ 81, એટલે 9.25 9 નો વર્ગ 81, અને આ તરફ આવશે સિગ્મા xi સ્ક્વેર બાય 8, અને 81 વત્તા 9 એટલે 90.25 ગુણ્યા 8 સિગ્મા xi સ્ક્વેર. અહીંથી વિદ્યાર્થીઓ તમને અવલોકનોનો સરવાળો મળશે, જે કંઈક આવી રીતે છે 19025 ઇન્ટુ 8, એટલે 25 ગુણ્યા 8 200 થશે, એટલે 8 પંચા 40 વધી 4, 8 દૂની 16, 17 18 19 ને 20 વધી 2, એટલે 2, અને 8 9 72, એટલે 7200 તમને વિદ્યાર્થીઓ મળશે. જે આ પ્રમાણે અવલોકનોના આપણે સરવાળાથી વિદ્યાર્થીઓ મેળવી શકશું, જેનું તમને મળશે સિગ્મા xi સ્ક્વેરના મૂલ્યમાં 9.25 ઇન્ટુ 8, જે 720ના સ્વરૂપમાં હશે. હવે સિગ્મા xi સ્ક્વેર એટલે વિદ્યાર્થીઓ તમને કંઈક આ ડેટા આવી રીતે બતાવીશ મેં, અવલોકનોનો વર્ગોનો સરવાળો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર 7 સ્ક્વેર 10 સ્ક્વેર 12 સ્ક્વેર અને 13 સ્ક્વેર 720 આ રીતે રહેશે. અને આને વિદ્યાર્થીઓ સોલ્વ કરશું એટલે તમને એક ઇક્વેશન મળશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર 720 માઇનસ ટોટલ એટલે 80 મળશે. આખી ગણતરીને સ્ટેટમેન્ટ નંબર 2 આપી દેવું, અને એ સ્ટેટમેન્ટ નંબર 2 અહીંથી લઈ આવશું. વાયની કિંમત જે છે 12 માઇનસ એક્સ 80, અહીં લખી દેવાનું 1 પરથી, અને અહીંથી વિદ્યાર્થીઓ તમને જે ઉકેલ મળવાનો છે તે આપણે ટોટલી એક્સપાન્ડ કરશું, અને એક્સની કિંમત આરામથી બનાવીને આમાં મૂકી દઈશું, એટલે તમને વાય પણ મળશે. ચલો વિદ્યાર્થીઓ, આને આગળ લઈ જઈશું. અહીંયા બાય મિસ્ટેક માટે લખાઈ ગયું છે 20, અહીંયા 22 આવશે, 722. જે આગળ તો તમને બતાવશે એક્સ સ્ક્વેર 144 ઓછા 24x વત્તા એક્સ સ્ક્વેર ઓછા 80, એટલે એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર ઓછા 24x, અને વિદ્યાર્થી 144માંથી 80 આપણે બાદ કરી દઈએ એટલે અહીંયા 4 આવશે, અને 14માંથી 8 જાય એટલે 6 64, એમાંથી બી આપણે બબ્બે ઉડાવી દઈશું, એટલે મળશે એક્સ સ્ક્વેર ઓછા 12 દૂની 24x વત્તા 32, જેના 2 અવયવ તમને આન્સર તરફ લઈ જશે 8 છક્કા 32, એટલે x માઇનસ 8 x માઇનસ 4, એટલે 1 આવશે 8, અધરવાઇઝ 1 આવશે 4.
આ સ્થાન પરથી વિદ્યાર્થીઓ આ વાય તમને મળી જવાનો 12 - x, એટલે અહીંયા આવશે 12 - x, 12 - 8 એટલે 4. અધરવાઇઝ અહીંયા રહેશે તમને 8. માટે બે અવલોકનો 4 તથા 8 છે. આ રીતે વિદ્યાર્થીઓ આપણે આ જે પહેલો પ્રશ્ન છે એ આપણે કરી શકીએ. નેક્સ્ટ આવે છે આમ જ પ્રશ્ન નંબર 2, જેમાં અવલોકનો આપ્યા છે કંઈક આ રીતે, અને અવલોકનોનું હેડિંગ છે કે 7 અવલોકનોનો મધ્યક આપ્યો છે. વિદ્યાર્થીઓ 7 છે. અવલોકનનો મધ્યક અને વિચરણ અનુક્રમે આ પ્રમાણે છે, અને અવલોકન પણ આ રીતે આપ્યા છે. તો બાકીના 2 અવલોકનો પૂછે છે. યસ, અહીંયા 5 અવલોકનો આપ્યા છે, એમાંનું મધ્યક છે તમારી પાસે વિદ્યાર્થીઓ 8 અને વિચરણ છે 16, અને અવલોકનો છે કંઈક આ પ્રમાણે 2, 4, 10, 12, 2, 4, 10, 12 અને 14. યસ, 1, 2, 3, 4, 5, 2, 4, 10, 12 અને 14 હોય તો બાકીના 2 અવલોકનો. તો આ જ રીતે જશું કે ધારો કે 2 અવલોકનો x તથા y છે, એટલે આપણા વિદ્યાર્થી અવલોકનો આ રીતે મળશે x, y, 2, 4, 10, 12 અને 14. અને આનું વિદ્યાર્થીઓ આપણે ટોટલ કરવા માટે જઈ રહ્યા છે બધા અવલોકનોનું પ્લસ, જે કંઈક આવી રીતે બતાવશે. મધ્યકથી સ્ટાર્ટ કરશું. મધ્યક છે તમને 8 તથા વિચરણ છે 16. એટલે મધ્યકથી જો સ્ટાર્ટ કરું મેં તો સિગ્મા xi/n જે છે x + y 2, 4, 10, 12, 14, 1, 2, 3, 4, 5, 6 અને 7 અવલોકનો મૂકી દઈશું. અને મધ્યક છે તમારી પાસે વિદ્યાર્થીઓ કેટલો? એક્ઝેક્ટલી 8 = 8, એટલે 7 × 8 = 56 થઈ જશે. એટલે x + y વત્તા = 56. આનું ટોટલ આવશે તમારું 10 ને 10 20 ને 26 ને 10 36 40 41 ને 42. એટલે x + y વિદ્યાર્થીઓ 56 - 42 જે તમે માઇનસ કરી શકશો. તો 6 માંથી 2 જાય તો 4 ને 5 માંથી 1 જાય તો 1 એટલે 14. યસ, એક્ઝેક્ટલી વિદ્યાર્થીઓ અહીંયા 14 આવશે, જેને તમે આગળના સમ માટે અને રેડી કરી શકશો આન્સરના ફોર્મમાં. એટલે 8 ને 6 14ના ફોર્મમાં અહીંયા મળશે તમને. આમાંથી તમે એક વિદ્યાર્થીઓ સમીકરણ દૂર કરી શકશો. y આવશે 14 - x, સમીકરણ 1. અને હવે વિચરણથી સ્ટાર્ટ કરશું. આ જ રીતનું વિચરણનું સૂત્ર લાગશે. જેમાં સૂત્ર તો આ જ રહેશે, તો મૂલ્ય થોડું અલગ છે, જે મેં આ પ્રમાણે ગણતરી કરું છું. મારું વિચરણ છે જેમાં 16 છે આપ્યું, સિગ્મા xi² n છે 7, અને અહીંયા આવશે તમારું મધ્યક, એટલે 16/7, અને x બાર છે વિદ્યાર્થી 8, અને 8 નો વર્ગ 64, એટલે 16 + 64 આ અહીંયા બાજુ આવી જશે. સિગ્મા xi²/7, 16 અને 64 એટલે 60, 70 ને 80 × 7 આવી જશે. સિગ્મા xi² આવશે 7 × 8 = 56, 560. અહીંયા સૂચવે છે અવલોકનોનો વર્ગોનો સરવાળો, x² + y² + 2, 4, 10, 12, 14 અને 560. આ બધાને વિદ્યાર્થીઓ તમે ટોટલ કરીને એડ કરીને જો સબટ્રેક્શન કરશો કેલ્સીથી, તો તમને વિદ્યાર્થીઓ કંઈક આવું મળશે જે મેં ઓલરેડી ગણ્યું જ છે 100. અને એમાંથી આપણે આ ગણતરી વિદ્યાર્થીઓ લઈ લેશું. x² sin y છે 14 - x, અહીં લખી દઈશું 1 પરથી, એટલે x² 14 નો વર્ગ 196, 28x વત્તા x² ઓછા 100. અને આને એક સરળ રીતે ગણતરી કરશું તો 2x² ઓછા 28x વત્તા 96, એ બધાને 2 ભાગી દે એટલે 14 દૂની 28, અને અહીંયા આવશે વિદ્યાર્થી 48, 48 દુ 96 થશે. એટલે અહીંયા 48ના અવયવ 14 લાવવા માટે 8 × 48,
અને 2 ટુકડા પડી જશે 8 6 અને 8 6 48 ઉકેલ આવશે તો એક x - 8 બીજું x - 6 એટલે x = 8 અધરવાઇઝ x = 6. આ જ સ્થાન 8 અને 6 જો આમાં ભરી દઈશું આપણે તો y આવી જશે જે 14 - x છે 14 - 8 એટલે 6 તે જ પ્રમાણે અહીંયા 14 - x 14 - 6 એટલે 8 માટે વિદ્યાર્થીઓ બે અવલોકનો 8 તથા 6 છે અને આ જ વિદ્યાર્થીઓ આપણો આ ક્વેશ્ચન્સ પણ અહીંયા ઇઝીલી પૂરો થાય છે. હવે આવે છે ત્રીજો પ્રશ્ન જે પરીક્ષાલક્ષી આઈએમપી છે, એક્ઝામમાં પૂછી શકાય તે રીતનો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી લિસ્ટમાં રાખશો અને પ્રશ્ન કંઈક આ રીતે છે. 6 અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન 6 અવલોકનના મધ્યક તથા પ્રમાણિત વિચલન અનુક્રમે આપ્યા છે તમને 8 અને 4 છે. પછી કહે છે કે જો પ્રત્યેક અવલોકનને 3 વડે ગુણતા પ્રત્યેક અવલોકનોને 3 વડે ગુણવામાં આવે તો મળતા નવા પરિણામ 3 વડે ગુણતા મળતા નવા અવલોકનો નો મધ્યક તથા પ્રમાણિત વિચલન શોધો. વિદ્યાર્થીઓ અહીંયા આપણે 6 અવલોકનો ધારી લઈશું કે x1 x2 x3 થી લઈને x6 છે. એટલે આ રીતે હું સ્ટાર્ટ કરું છું કે ધારો કે અવલોકનો x1, x2, x3, x4, x5 અને x6 છે. જેમાં પહેલું તમને મધ્યક કીધું છે 8 એટલે આપણે મધ્યકથી સ્ટાર્ટ કરશું. મધ્યક છે 8 અને વિદ્યાર્થીઓ બીજું કીધું છે પ્રમાણિત વિચલન જે છે 4. એટલે મધ્યકનું સૂત્ર છે બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કેટલા 6 જે થશે મધ્યક છે આપણી પાસે 8 સિગ્મા xi/n એટલે n છે તમારું 6 એટલે વિદ્યાર્થીઓ સિગ્મા xi આવશે 8 × 48. હવે એ કહે છે કે 3 વડે ગુણવાનું નવા અવલોકનોને એટલે આપણે એને એ રીતે ગુણશું નવા અવલોકનો બનાવશું કે જો 3 વડે પ્રત્યેક અવલોકનને ગુણતા નવા અવલોકનો તમને મળશે વિદ્યાર્થીઓ આ રીતે 3x1 3x2 3x6 અને એનો સરવાળો કરશું એટલે નવું સિગ્મા yi 3x1 પ્લસ 3x2 પ્લસ 3x6 3 કોમન x1 x2 x6 અને આને જ વિદ્યાર્થીઓ તમે કહી શકશો એ આયરવા છે સિગ્મા xi 3 ગુણ્યા સિગ્મા xi જે મારી પાસે અવેલેબલ જ છે સિગ્મા xi 48. ને હવે મેં નવો મધ્યક શોધવા માટે વિદ્યાર્થીઓ જાઉં છું જે કંઈક આ પ્રમાણે છે. માટે મળશે આપણને નવો મધ્યક જેને આપણે y બારથી ઉલ્લેખશું સિગ્મા yi અપોન n. વિદ્યાર્થીઓ સિગ્મા yi છે તમારું 3 ગુણ્યા 48 અને n છે એક્ઝેક્ટલી તમારા 6 અવલોકનો 3 દૂની 6 24. આ તમારો ઉકેલ આવશે. તમે ડાયરેક્ટ પણ કરી શકते વિદ્યાર્થીઓ કારણ કે તમારે મૂળ અવલોકનો આપેલું છે મધ્યક 8 3 વડે ગુણ્યું એટલે 8 તારી 24 સીધો આન્સર મળી જશે. હવે આ દાખલો હળધો થયો કહેવાય. હવે આપણે વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરવાના છે પ્રમાણિત વિચલનથી. હવે અડધો સમ પાછો બતાવું છું. પ્રમાણિત વિચલન √ સિગ્મા xi² n
ઓછા મધ્યકનો વર્ગ, આ છે 4. બાકી બધું સેમ છે, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર. વિદ્યાર્થીઓ એન છે મારી પાસે એક્ઝેક્ટલી અવલોકનો કેટલા છે? 6 ને મધ્યક છે 8. બંને બાજુ વર્ક કરી દઈએ એટલે 4નો વર્ગ 16, સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બાય 6 ને 8નો વર્ગ 64. 64 આ બાજુ આવશે એટલે 16 વત્તા 64. વિદ્યાર્થીઓ 60, 70 ને 80. 80 ગુણ્યા 6 આવશે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર. 8 48, 480. હવે આપણે અવલોકનો જે નવા છે ને એના માટે આપણે નવું સિગ્મા વાય સ્ક્વેર શોધશું કે નવા અવલોકનો 3x1 તથા 3x2 તથા 3x6 સુધી, તો સિગ્મા વાય સ્ક્વેર બધા અવલોકનોનો વર્ગોનો સરવાળો આવશે વિદ્યાર્થીઓ, કંઈક આ રીતે. અને એમાંથી આપણે વિદ્યાર્થીઓ જસ્ટ કોમન લઈ લેશું અને આગળની ગણતરી કંઈક આ પ્રમાણે જોશું. તો વર્ગ નીકળશે 9, x1 સ્ક્વેર, x2 સ્ક્વેર, x3 સ્ક્વેર, જેનું સિગ્મા એક્સઆઈ સ્ક્વેર તરીકે ઓળખું છું, આ જે છે 9 ગુણ્યા 480. અને હવે હું લઈ જઈશ નવો પ્રમાણિત વિચલન. હવે જ્યારે નવું પ્રમાણિત વિચલન લઈએ ને ત્યારે નવો મધ્યક લેવાનું, નવું ટોટલ લેવાનું સિગ્મા વાય સ્ક્વેર, અને જૂનું પ્રમાણિત વિચલન લેવું ત્યારે જૂનો મધ્યક લેવાનો. એટલે આવશે સિગ્મા વાય સ્ક્વેર બાય એન વાય બાર સ્ક્વેર. વિદ્યાર્થીઓ સિગ્મા વાય સ્ક્વેર બતાવે છે તમને 9 ગુણ્યા 480, એન છે 6 અને નવો જે મધ્યક છે તે આયરો 24નો વર્ગ. એટલે આને કટિંગ કરી દઈશું. 8 6 48, એટલે 8 9 72, 720 અને 576. વિદ્યાર્થીઓ 144 આવશે. 12 એ તમે અહીંથી કરી શકતે. 4 પ્રમાણિત વિચલન હતું ગુણ્યા 3 એટલે તમને 12 મળશે. અહીંયા વિદ્યાર્થીઓ આપણો ત્રીજો પ્રશ્ન પૂરો થાય છે. આમાં જ આવે છે ચોથો. એ પણ પરીક્ષાલક્ષી આઈએમપી છે, બોલે તો મોસ્ટ આઈએમપી. થોડો મોટો પ્રશ્ન છે એટલે આપણે એને એ રીતે જોશું મેથડથી. કન્ટિન્યુ જશું પ્રશ્ન નંબર 4થી. નું હેડિંગ કંઈક આવું છે કે જો n અવલોકનો x1 x2 થી xn ના મધ્યક x બાર અને વિચરણ સિગ્મા સ્ક્વેર છે. આ વખતે આપી જ દીધું છે મધ્યક પણ અને વિદ્યાર્થીઓ વિચરણ પણ આ વખતે અવલોકનો n છે. તો સાબિત કરો કે ax1 ax2 થી લઈને axn ના મધ્યક અને વિચરણ ax બાર અને a સ્ક્વેર સિગ્મા સ્ક્વેર છે, જ્યાં a નોન ઝીરો. વિદ્યાર્થી આ પ્રશ્ન પરીક્ષાલક્ષી આઈએમપી છે, જેના અંદર આપણે ભાગરૂપે જોવાના છે 2 ભાગ. એક મધ્યકથી જોશું અને એક વિચરણથી જોશું. પહેલાં આપણે અવલોકનો જોઈ લીધા છે. આ એના માટેનો મધ્યક આપ્યો જ છે, એટલે આપણે મધ્યકથી સ્ટાર્ટ કરીએ કંઈક આ રીતે. સિગ્મા એક્સઆઈ બાય એન, એટલે સિગ્મા એક્સઆઈ આવશે વિદ્યાર્થીઓ એન ગુણ્યા એક્સ બાર, આ રહેશે. હવે હું સ્ટાર્ટ કરીશ નવા અવલોકનો. નવા અવલોકનો જો એમ જ ગુણાય છે એ વડે, ax1 ax2 થી લઈને axn, એનું આપણે મધ્યક શોધવા માટે જશું તો સિગ્મા વાય જે બધાનો સરવાળો ax1 વત્તા ax2 વત્તા axn, એ કોમન x1 x2 અને xn જે બતાવશે ખાલી સિગ્મા એક્સઆઈ, અને એ વિદ્યાર્થી ઓલરેડી આપણે ગણ્યું જ છે સિગ્મા એક્સઆઈ n ગુણ્યા એક્સ બાર અહીંયાથી આવી જશે.
માટે નવો મધ્યક જે આવશે વાય બાર સિગ્મા વાય આઈ બાય એન એ ગુણ્યા એન ગુણ્યા એક્સ બાર એન આ કેન્સલ એટલે એ એક્સ બાર તમારો ઉકેલ આવશે જે આપણો પહેલો ઉકેલ તરીકે વિદ્યાર્થીઓ સાબિત થાય છે એ એક્સ બાર. હવે હું સ્ટાર્ટ કરું છું વિચરણથી જે કંઈક આ પ્રમાણે છે. હવે આપેલ વિચરણ સિગ્મા સ્ક્વેર જે કંઈક આવી રીતે હોય છે એક્સઆઈ સ્ક્વેર ઓછા એક્સ બારનો વર્ગ, જેને આપણે વિદ્યાર્થી એકદમ ચતુરાઈથી ગણશું તો એક્સ બારને આ બાજુ લઈ આવશું આની સાથે એટલે પ્લસ એક્સ બાર સ્ક્વેર અને આ સેમ ગુણ્યા એન બતાવીને સિગ્મા એક્સઆઈ સ્ક્વેર તમે પૂર્ણ કરશો તો એન ગુણ્યા સિગ્મા સ્ક્વેર પ્લસ એક્સ બાર સ્ક્વેર. અને વિદ્યાર્થીઓ તમારે હાઇલાઇટ રાખવું પડશે કિંમત મૂકતી વખતે. હવે નવા અવલોકનો તમને આ રીતે આપ્યા છે જેમાં એ એક્સ વન એ એક્સ ટુ એ એક્સએન છે અને એના પરથી વિદ્યાર્થીઓ તમને નવું સિગ્મા વાય સ્ક્વેર જોવા મળશે. એટલે બધા અવલોકનોનો વર્ગોનો સરવાળો એટલે એ એક્સ વન આખાનો વર્ગ એ એક્સ ટુ આખાનો વર્ગ અને એ એક્સએન આખાનો વર્ગ બધામાંથી વિદ્યાર્થીઓ તમે કોમન લઈ શકશો એ સ્ક્વેર એટલે આવશે એક્સ વન સ્ક્વેર એક્સ ટુ સ્ક્વેર એક્સએન સ્ક્વેર જે આવશે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અને એ આપણે ઓલરેડી ગણેલું જ છે આ રહ્યું સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એન ગુણ્યા સિગ્મા સ્ક્વેર વત્તા એક્સ બાર સ્ક્વેર. ને હવે નવું વિચરણ આપણે જે પૂછ્યું છે નવું વિચરણ એટલે નવું મધ્યક લેશું ને આન્સર લાવશું. એટલે હવે નવું વિચરણ સિગ્મા વાય સ્ક્વેર બાય એન ઓછા નવો મધ્યક સિગ્મા વાય સ્ક્વેર છે આ એ સ્ક્વેર ગુણ્યા એન ગુણ્યા સિગ્મા સ્ક્વેર એક્સઆઈ સ્ક્વેરના છેદમાં એન. વિદ્યાર્થીઓ એન એન કેન્સલ અને જે નવો મધ્યક છે તે આ રહ્યો નવો મધ્યક એ એક્સ બાર આ કિંમત ભરું છું નો વર્ગ એટલે ઉકેલ આવી જશે એ સ્ક્વેર સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર એક્સ બાર સ્ક્વેર ઓછા એ સ્ક્વેર એક્સ બાર સ્ક્વેર કેન્સલ ફક્ત એ સ્ક્વેર સિગ્મા સ્ક્વેર આવશે જે વિદ્યાર્થીઓ મને સૂચવે છે કે મારું નવું વિચરણ આટલું છે. હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 જે પણ પરીક્ષાલક્ષી વેરી ટુ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નના લિસ્ટમાં આપણે આને વિદ્યાર્થીઓ જોશું. પ્રશ્ન નંબર 5 વેરી મોસ્ટ આઈએમપી જે કંઈક આ પ્રમાણે છે. ક્વેશ્ચન છે કે 20 અવલોકનોનો મધ્યક. આમાં બે પ્રશ્ન સાથે પૂછ્યા છે એટલે આપણે એને આવી રીતે સમજશું અલગ અલગ. 20 અવલોકનમાં મધ્યક આપ્યું છે 10 અને પ્રમાણિત વિચલન આપ્યું છે 2. પુનઃ તપાસ કરતાં માલુમ પડ્યું કે યસ 8 અવલોકન ખોટું છે. તો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન બે પ્રશ્ન સાથે છે. પહેલો પ્રશ્ન છે ખોટા અવલોકનને દૂર કરી અને બીજું તેને બદલે યસ વિદ્યાર્થીઓ તેને બદલે 12 મૂકવામાં આવે તો નવો મધ્યક નવું પ્રમાણિત વિચલન શોધો. વિદ્યાર્થીઓ આમાં આપણે પહેલાં એક જ સમજવાના છે કે ખોટા અવલોકનોને દૂર કરતા એટલે એક અવલોકનને દૂર બી કરશો અને એનો નવો મધ્યક અને વિદ્યાર્થી નવું પ્રમાણિત વિચલન આપણે મેળવશો જ. કંઈક આ રીતે આપણે મધ્યક છે પણ અવલોકનો કેટલા છે આ વખતે 20 છે એટલે મધ્યકથી સ્ટાર્ટ કરીએ. સિગ્મા એક્સઆઈ અપોન એન જે 10 છે સિગ્મા એક્સઆઈ પણ એન છે વિદ્યાર્થીઓ તમારા 20 એટલે સિગ્મા એક્સઆઈ આવી જશે 20 ગુણ્યા 10 દેટ મીન્સ 200. આ આપણું ટોટલ આવી ગયું. હવે એ કહે છે
પ્રથમ પહેલો ક્વેશ્ચન 8 અવલોકન ખોટું એને વિદ્યાર્થીઓ દૂર કરતા, એટલે કે જો અવલોકન 8 ખોટું છે તેને દૂર કરતા, એટલે ફક્ત વિદ્યાર્થી મેં આ જ સમજાવું છું. તો તમારી પાસે સિગ્મા વાય આવી જશે. સિગ્મા એક્સઆઈમાંથી 8 કાઢી નાખો 192 ને અવલોકનોનું મધ્યક વાય બાર, નવું મધ્યક સિગ્મા વાય અપોન એન 192 ભાગ્યા વિદ્યાર્થીઓ એન છે તમારા 20 ને આને તમે વિદ્યાર્થીઓ ઇઝીલી કેલ્ક્યુલેટરથી ગણી શકશો. તો કંઈક આવું મળશે 192 ભાગ્યા 2 કરી દઈશ એટલે 2 9 18, 1 12 અને 2 9 18, 1 બચશે એટલે 12, અહીંયા 6 આવશે, 6 દુની 12 એટલે ટોટલ વિદ્યાર્થીઓ અહીંયા આવવાના તમારા 96 અને 9.6ના ફોર્મથી આપણે આને કટિંગ કરીને વિદ્યાર્થી એક નાનકડો મધ્યક લઈ લેશું. ત્યારબાદ જોશું એ જ રીતે પ્રમાણિત વિચલન. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા મારી એક ભૂલ થઈ છે. અવલોકનો એક ઓછા કરવાના છે એટલે અહીંયા એક ઓછું કરશું, અહીંયા એક ઓછું થશે એટલે 192 ભાગ્યા 19 આવશે વિદ્યાર્થીઓ. અને જે તમને આન્સર બતાવશે 10.1, જે તમે કેલ્સીથી વિદ્યાર્થીઓ કરી શકશો. હવે આમાં જ આપણે જશું હવે સેકન્ડ પ્રમાણિત વિચલન. એટલે હવે આપેલ પ્રમાણિત વિચલન જે છે ફક્ત 2, તો મારી પાસે સૂત્ર છે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર બાય એન એક્સ બાર હોલ સ્ક્વેર અંડર રૂટ બરાબર 2. બંને બાજુ વર્ક કરી દઈશું. એન છે તમારા 20 અને મધ્યક છે 10 અને આ તરફ આવશે વિદ્યાર્થીઓ રૂટ અહીંયા આવશે એટલે 2 નો વર્ગ 4, એટલે ટોટલ આવશે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ભાગ્યા 20. આ બાજુ 2 નો વર્ગ 4 અને આનું 100, 104 ગુણ્યા 20 એટલે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર આવશે તમારું 20 ગુણ્યા 104, એટલે વિદ્યાર્થીઓ 2 ને ગુણી નાખો એટલે 4 દુની 8, 2080. યસ, 20 8 80, 2080 આવશે. હવે અહીંયા પણ આ જ કેસ કે તેને બદલે બહાર મૂકવા, સોરી ખોટું અવલોકન દૂર કરતા. હવે અવલોકન 8 દૂર કરતા તો તમને વિદ્યાર્થીઓ સિગ્મા વાય સ્ક્વેર બતાવશે. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર માઇનસ 8નો વર્ગ, અહીંયા તમારે 8નો વર્ગ દૂર કરવો પડે. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છે 2080 અને 8નો વર્ગ 64 એટલે 2016 આવશે વિદ્યાર્થીઓ. તેથી નવું પ્રમાણિત વિચલન આવું કંઈક મળશે વિદ્યાર્થીઓ, અંડર રૂટ સિગ્મા વાય સ્ક્વેર બાય એન માઇનસ 1. કારણ કે એક અવલોકન ઓછું કર્યું હતું તેમ અહીંયા પણ એક અવલોકન ઓછું કરશું, નવો મધ્યકનો વર્ગ એટલે સિગ્મા વાય સ્ક્વેર છે 2016, અહીંયા 19, નવો મધ્યક છે 10.1નો વર્ગ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આને કેલ્સીથી ગણી લેશો એટલે તમને ફાઇનલ જે ઉકેલ છે આનો તે તમને મળશે એક્ઝેક્ટલી. યસ, 2080થી સોલ્યુશનમાં 2016 થશે અને 2160ના સોલ્યુશન્સથી આગળ વધશું તો તમને અહીંયા વિદ્યાર્થી મળવા આવશે પ્રમાણિત વિચલનનો નવો ભાગ. ત્યારબાદ આપણે આને સમજશું જેને બહાર મૂકતા જોશું. જે વિદ્યાર્થી તમને મળશે 1.997. અહીંયા તમારો એક પ્રશ્ન પૂરો થાય છે જે 5 માર્કનો અથવા 4 માર્કનો છે. હવે વિદ્યાર્થીઓ આને ચાલુ કરશું, તેને બદલે બહાર મૂકવામાં આવે તો તમારે આટલી ગણતરી તો પાછી દર્શાવવાની જ, આ સેમ જ રહેશે, ખાલી આટલું ચેન્જ થશે. 8 ખોટું છે અને તેને દૂર કરી બદલવાનું કોને છે? બહાર મૂકતા. એ તમે જેવું બહાર મૂકશો એટલે અહીંયા વિદ્યાર્થી +12 આવી જશે. એટલે અહીંયા તમારા આ જે ફોર્મ છે એના અંદર અહીંયા એક્ઝેક્ટલી ફક્ત ખાલી 4 આવશે, જે 204 બતાવશે. એન તમારું એટલું જ રહેશે કારણ કે અવલોકનો જેટલા દૂર કર્યા એટલા ઉમેરાવી છે, એટલે સિગ્મા વાયસ બનશે તમને 204 અને એન છે ફક્ત વિદ્યાર્થીઓ 20 અવલોકનો. 2 વડે ભાગી કાઢશું એટલે એ 102 ભાગ્યા 10 એટલે 10.2 આવશે, જે તમારો ઉકેલ 2 વડે ભાગતા 102થી મળશે. હવે આ તરફ પ્રમાણિત વિચલન સેમ જ રહેશે 2, આ ગણતરી બધી સેમ જ રહેશે અહીંયા સુધીની. ને પછી આવશે અવલોકન 8 દૂર કરતા અને 12 બદલતા. તેની જગ્યાએ 8ને દૂર કરી 12 બદલીએ એટલે અહીંયા વિદ્યાર્થી તમારે 12નો વર્ગ કરવો પડશે,
જે 144 આવશે એટલે 2080 ઓછા 64 કર્યું જ છે તમારે એટલે 20 છોડ ને એમાં 144 ઉમેરી દઈએ એટલે 6 ને 4 10 વધી 1 4 5 ને 1 6 2160 આવશે આ રીતે અને એનું સોલ્યુશન્સ અહીંયા જોવા મળશે તમને તો 2160 આ રીતે n છે n-1 ની રહેશે અહીંયા ફક્ત n જ રહેશે કારણ કે જેટલા ઉમેર્યા એટલા બાદ બી કર્યા આ આવશે 20 અને નવો મધ્યક છે 10.2 નો વર્ગ અને અહીંથી વિદ્યાર્થીઓ તમને એક ફાઇનલ આન્સર જોવા મળશે જે કંઈક 1.98 છે આ તમારો વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 5નો જ બીજો હિસ્સો બી આ જ રીતે પૂરો થાય છે હવે આવે છે નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન કે એક ધોરણના 50 વિદ્યાર્થીઓના 3 વિષયો પૈકી ગણિત ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના મધ્યક અને પ્રમાણિત વિચલન વિદ્યાર્થીઓ આપ્યા છે તો પૂછે છે કે કયા વિષયમાં સૌથી વધુ ચલન છે અને કયા વિષયમાં સૌથી ઓછું ચલન છે આપણે એને આ રીતે સમજશું ક્વેશ્ચન નંબર 6 કે વિષય ગણિત ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર અને એના અંદર આપ્યું છે આ ડેટા બધા ફિક્સ જ છે ફક્ત આપણે નંબર્સો લખી દેવાના છે આ પ્રમાણે જેમાં છે મધ્યક 42 32 અને 40.9 અને પ્રમાણિત વિચલન પણ આપ્યું છે કંઈક આ રીતે પ્રમાણિત વિચલન છે વિદ્યાર્થીઓ 12 15 અને 20 પૂછે છે શામાં ચલન વધુ છે તો વિદ્યાર્થીઓ ખાલી આપણે ચલન આ રીતે મેળવી દઈશું જેથી કરીને આપણને સોલ્યુશન્સ તરત જ મળી જશે જેમાં આવશે આટલું ખાલી એક ટેબલ બનાવવાનું રહેશે અહીંયા તમારે ચલન માટેનું જે મેં આ રીતે બનાવી રહ્યો છું તેને હેડિંગ લખી દઈશું આપણે કે ચલનાંક જેને સીવી કહેવાય S/x² ગુણ્યા 100%. આ વિદ્યાર્થીઓ એસ છે આ x² છે ને ખાલી કિંમત મૂકવાની છે એસ છે તમારું 12 ભાગ્યા 42 ગુણ્યા 100%. તેવું જ અહીંયા 15 ભાગ્યા 32 ગુણ્યા 100% અને અહીંયા 20 40.9 ગુણ્યા 100%. એટલે આ એક આવશે ચલનાંક આ એક આવશે ચલનાંક જે વિદ્યાર્થીઓ તમારે કેલ્સીથી જ ગણવાનું છે મેં ડાયરેક્ટ લખું છું કે 28.57%. આ છે 46.67% અને આ આવશે 48.89%. તો શામાં ચલન સૌથી ઓછું આવ્યું તો સૌથી ઓછું આવે છે આમાં ગણિતમાં માટે ગણિત વિષયમાં સૌથી ઓછું ચલન છે વિદ્યાર્થીઓ. આ કેલ્સીથી ડાયરેક્ટ તમારે ગણી લેવાનું છે મેં ડાયરેક્ટ લખ્યું છે અને સૌથી વધારે ચલન શામાં છે રસાયણશાસ્ત્રમાં તથા રસાયણશાસ્ત્રમાં સૌથી વધુ ચલન છે. બસ આટલું આપણે ગણવાનું હતું પ્રશ્ન નંબર 6માં. હવે આવે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 જે આ સ્વાધ્યાયનો વિદ્યાર્થીઓ લાસ્ટ અને અંતિમ પ્રશ્ન છે પણ આ જ પેટર્નમાં આને પણ હું સમજાવીશ જે પણ એકદમ ઇઝી અને સરળ છે કે 100 અવલોકનોના સમૂહમાં એટલે n = 100 આપણી પાસે અવલોકનો કંઈક આ પ્રમાણે છે. ક્વેશ્ચન નંબર 7 n = 100 અવલોકનો જેમાં મધ્યક આપ્યું છે અનુક્રમે 20 અને પ્રમાણિત વિચલન આપ્યું છે 3. પછીથી જાણ થાય છે કે 3 અવલોકનો યસ અહીંયા કેવું છે કે 3 અવલોકનો 21 અને 18 ખોટા હતા અને આ ખોટા અવલોકનોને દૂર કરવામાં આવે તો વિદ્યાર્થીઓ મધ્યક અને પ્રમાણિત વિચલન આપને પૂછે છે. તો એકદમ ઇઝી છે. પહેલાં આપણે મધ્યકથી સ્ટાર્ટ કરશું આ રીતે x બાર સિગ્મા
XI upon n 20, સિગ્મા XI n છે 100, એટલે વિદ્યાર્થીઓ આવી જશે તમારી પાસે 2000. હવે આ અવલોકનો ખોટા છે ને દૂર કરશું, એટલે આપણે આ રીતે લખશું કે અવલોકનો વારા પરથી છે 21, 18 ને દૂર કરતા તમે જેવું એને દૂર કરશો એટલે 9 સિગ્મા વયાય આવશે. સિગ્મા XIમાંથી 21, 18 એટલે આ છે 2000માંથી 20 ને 20 40 ને 50 ને 60 નીકળી હશે. 20 ને 20 40, 50 ને 60 નીકળી હશે વિદ્યાર્થીઓ, એટલે 1940 ને બીજા 60 એટલે 2000. ને માટે નવો મધ્યક જોવા મળશે તમને સિગ્મા વાય અપોન n માઇનસ 3, 3 ઘટક દૂર થઈ જશે, એટલે 1940 ભાગ્યા 100 માઇનસ 3, ધેટ મીન્સ 1940 ભાગ્યા 97, જે તમે વિદ્યાર્થીઓ કેલ્સીથી કરશો એટલે તમને ઇઝીલી આની ગણતરી જોવા મળશે, જે ડિવાઈડ બાય 97 કરશો એટલે એક્ઝેક્ટલી મળશે 20. યસ, હવે આમાં જ જશું. પ્રમાણિત વિચલન આપ્યું છે અને આપણે નવું પ્રમાણિત વિચલન વિદ્યાર્થીઓ શોધવાનું છે. તે પણ બહુ સરળતાથી બતાવી દઈશ કે પ્રમાણિત વિચલન આપણી પાસે છે 3, તો સૂત્ર કંઈક આ રીતનું છે, સિગ્મા XI² બાય n ઓછા x બાર સ્ક્વેર 3, બંને બાજુ વર્ક કરી દઈએ એટલે સિગ્મા XI² બાય n ઓછા x બાર, અહીંયા 3નો વર્ગ, ધેટ મીન્સ 9. હવે જો તમે જોશો તો સિગ્મા XI² વિદ્યાર્થીઓ n છે તમારા માટે છે 100, અહીંયા લાગી જશે. x બાર છે તમારો મધ્યક જૂનો અને 9 આ ઓલી સાઈડ જશે, એટલે સિગ્મા XI² બાય 100 9 વત્તા 400 એટલે 409, અને સિગ્મા XI² જો બોલું તો 409 ગુણ્યા 100 40900. આમાં હવે આ ખોટા અવલોકનો વિદ્યાર્થીઓ દૂર કરતા, એટલે આપણે લખવાનું કે અવલોકનો 21 અને 18 ને દૂર કરતા નવો સિગ્મા વાય² તમને દેખાડશે. સિગ્મા XI² માંથી આ દૂર થશે એટલે 21નો વર્ગ, 21નો વર્ગ અને 18નો વર્ગ 40900, 441 અને 18નો વર્ગ 324. અહીંયા વિદ્યાર્થીઓ તમે આની ગણતરી કેલ્સીથી કરી દેશો, અને એ મેં ડાયરેક્ટ લખી છે અહીંયા ટોટલી 40900માંથી માઇનસ 39694, ને હવે આન્સર માટે નવો પ્રમાણિત વિચલન અંડરરૂટ સિગ્મા વાય² બાય n ઓછા વાય બારનો વર્ગ. વિદ્યાર્થીઓ વાય² છે આયરું 39694 ભાગ્યા n તમારા કેટલા રહેશે, 3 દૂર કર્યા છે એટલે અહીંયા વિદ્યાર્થીઓ રહેશે 97, અને નવો મધ્યક છે 20નો વર્ગ. આ તમારે વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટરથી આખી ગણતરી કરી દેવાની, એટલે ટોટલ મળશે 3.036. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણું આ જે સ્વાધ્યાય છે તેનો 7મા પ્રશ્નનો અંતિમ ઉકેલ અહીંયા આવી જાય છે, અને અહીંયા વિદ્યાર્થીઓ આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે. ચલો વિદ્યાર્થીઓ, ઉદાહરણ જે બાકી રહ્યા છે એ તમારે જાતે કરવાના રહેશે, જે એકદમ સરળ અને ઇઝી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચેપ્ટર આપણું પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયો મળશું નવા ચેપ્ટર સાથે. બાય બાય.